નમસ્કાર. આજે આપણે વેસ્ટર્ન સીડ અને એમના જે આરએનડી ફાર્મ છે એ આરએનડી ફાર્મ ખાતે ગૌશાળાની મુલાકાત લીધેલી છે. આ મુલાકાત દરમિયાન વેસ્ટર્ન સીડ વતી ડોક્ટર ગૌસ્વામી સાહેબ, એ ઉપરાંત એક એમના કપડવંજના જે એફપીઓ છે ત્યાંથી રમેશભાઈ અને એમનો સ્ટાફ અત્યારે ઉપસ્થિત છે. આજનો જે મુખ્ય આપણો અહીંયા ઉદ્દેશ છે મળવાનો એ એવો છે કે ખેડૂતને પૂરતું પોષણ મળે એના માટે થઈ અને જે માનસિકતા છે એ માનસિકતાનો વિકલ્પ આપવા માટે. કારણ કે જે ખેડૂતને ફક્ત જીવામૃતની કે અથવા તો બીજામૃતની કે માહિતી આપીએ તો જરૂર નથી કે ખેડૂત દરેક વખતે સ્વીકારી લે. તો એવા સંજોગોની અંદર સૌથી પહેલા પાયાનો પથ્થર ગણીએ આપણે તો જે જીવામૃત છે એ જીવામૃત બનાવી અને જીવામૃતનો ઉપયોગ કરી અને ઘન જીવામૃત બનાવીએ તો ખેડૂતો સ્વીકારે કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં મારી જે કાંઈ પાકની પદ્ધતિ છે એ પાકની પદ્ધતિની અંદર હું પોષણ પૂરું પાડી શકીશ. તો જો ઘન જીવામૃત બનાવવું હોય તો સૌથી પહેલા આપણે જીવામૃત બનાવવું પડે અને જીવામૃત બનાવવા માટે થઈ જે મુખ્ય આપણી જરૂરિયાત છે એની અંદર તાજા ગાયના ગોબર, એનો વજન અંદાજે 10 કિલો છે. વતારામાં કઠોળનો લોટ 1.5 થી 2 કિલો છે. દેશી ગોળ કે જે કેમિકલ ફ્રી છે એ 2 કિલો છે, એને પ્રવાહી કરીને રાખ્યું છે. તાજું ગાયનું ગૌમૂત્ર 10 લીટર છે. ઝાડ નીચેની માટી 2 મુઠ્ઠી જેટલી આપણે લેવાની છે. તો સૌથી પહેલા આપણે જે વાસણમાં જીવામૃત બનાવવાનું છે એની અંદર 180 લીટરના અંદાજે શુદ્ધ પાણી ભરવાનું. આ શુદ્ધ પાણી જે ભરેલું છે એની અંદર સૌ પ્રથમ આપણે ગાયનું જે ગોબર છે એને ઓગાળી અને આપણે એડ કરીશું. આ ગાયના ગોબરને ઓગાળીએ ત્યારે ખાસ એ જોવાનું કે અંદર કોઈ બીજો કચરો એટલે કે પથ્થર કે એવું નથી આવતું ને એ લઈ અને કમ્પ્લીટ ઓગાળી અને સ્લરી સ્વરૂપમાં એડ કરવાનું છે. આ ગોબર એડ કરી દીધા પછી આપણે ગૌમૂત્ર એ 10 લીટર આ જ ડ્રમની અંદર ઉમેરવાનું છે. એ 10 લીટર ગૌમૂત્ર જે આપણે લઈએ છીએ એ ફક્ત ને ફક્ત દેશી ગાયનું જ ગૌમૂત્ર લઈએ છીએ. કોઈ બીજી અન્ય જાતના પશુનું આપણે ગૌમૂત્ર કે બીજું મૂત્ર લેતા નથી. તો આજે 10 લીટર ગૌમૂત્ર એડ કર્યું. એ ગૌમૂત્ર એડ કર્યા પછી એની સાથે આપણે દેશી ગોળનું દ્રાવણ જે 2 કિલો જેવો ગોળ લીધેલો એને પાણીમાં ઓગાળી અને વ્યવસ્થિત કોઈ કચરો કે બીજો કોઈ ફોરેન મટીરિયલ ના આવે એ રીતે તૈયાર કરી અને આ જીવામૃતની જે પ્રોસેસ ચાલુ છે એની અંદર આપણે ગોળનું પાણી ઉમેરીએ છીએ. આ ગોળના પાણી પછી જે આપણે તૈયાર કઠોળનો લોટ, આપણી પાસે અત્યારે અહીં ચણાનો લોટ ઉપલબ્ધ છે, તો કઠોળનો લોટ છે એ અંદાજે 2 કિલો જેટલો વજનનો લઈ એને પ્રવાહી બનાવી અને જીવામૃતના ડ્રમમાં આપણે ઉમેરીએ છીએ. આ કઠોળનો લોટ એડ થઈ જાય પછી જે વળની નીચેની અથવા તો જે નોન ડિસ્ટર્બ જમીન હોય, લેન્ડ હોય, ત્યાંથી અંદાજે 2 મુઠ્ઠી જેવી માટી ભરીને 2 મુઠ્ઠી જેવી એટલે કે અંદાજે 501 ગ્રામ જેટલી માટી આપણે આ પ્રવાહીની અંદર ઉમેરશું. અને એ પ્રવાહીને ત્યારબાદ થોડીક નાખી એક મોટા લાકડી અથવા તો પ્લાસ્ટિક કે જે કોઈ ધાતુની વસ્તુ નહીં લેવાની, એ લાકડીના મદદથી હલાવી અને મિક્સ કરી દેવાનું. એક પછી નાખી દેશું, ચાલશે. આ લાકડીથી આપણે ઘડિયાળની દિશામાં અંદાજે 5-1 મિનિટ હલાવી અને મિક્સ કરવાનું, જેથી કરીને કોઈ પણ વસ્તુ છે એ તળિયેથી વ્યવસ્થિત સ્વરૂપમાં મિક્સ થઈ જાય. અને આ પછી આને કોટનના કપડાથી આપણે ઢાંકી દેવાનું છે. દિવસમાં 2 થી 3 વખત
એને ઘડિયાળની દિશામાં 5-5 મિનિટ માટે હલાવવાનું છે, કે જેથી કરીને અંદરના જે આપણું સોલ્યુશન તૈયાર થાય, જે દ્રાવણ તૈયાર થાય, એની અંદર આપણે વધારાનો ઓક્સિજન એડ કરી શકીએ. એટલે જે કાંઈ બેક્ટેરિયા છે, એટલે કે જે આપણે માઇક્રોબ્સનો ફાયદો લેવાનો છે, એ એક્ટિવ થાય. જમીન માટે શું ફાયદા છે? જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનનો મોટો ફાયદો એ છે કે જમીનની અંદર જે માઇક્રોબ્સ છે પણ એ અત્યારે હાલની તકે એક્ટિવ નથી, તો એને એક્ટિવ કરવાનો મોટામાં મોટો ફાયદો કરે છે. કારણ કે કોઈ પણ પાક છે તો પાકના પોષણની વ્યવસ્થા માટે જે મુખ્ય રોલ હોય તો જમીનમાં રહેલા માઇક્રોબ્સ છે, અને જમીનમાં રહેલા માઇક્રોબ્સ ત્યારે જ કામ કરે જો એને જીવવા માટેની પૂરેપૂરી શક્તિ અને વાતાવરણ મળે. તો આ એ પ્રકારનું વાતાવરણ અને શક્તિ તૈયાર કરી અને આપવાનું છે. જ્યારે આપણે ઉપયોગ કરતા હોય તો પાકની અવસ્થા પ્રમાણે અને પાકના પ્રકાર પ્રમાણે 200 લીટરથી 400 લીટર 1 એકરે એક સિઝનમાં વાપરવાનું હોય છે. જે પાક 6 મહિનાથી ઓછો સમયગાળો ધરાવતો હોય તો 200 થી 250 લીટરમાં થઈ જાય. કોઈ પાક એવો હોય જેમાં 6 મહિના કરતા વધારેનો ગાળો હોય તો એ પાકની અંદર આપણે 400 લીટર જેટલું જીવામૃત વાપરવાનું છે. આ જીવામૃત તૈયાર થઈ જાય એની સાથે સાથે જ આપણે જો ઘન જીવામૃત બનાવવાનું હોય તો જે આપણું છાણ છે એને સુકાવી અને છૂટું પડે એવી હાલતમાં, સંપૂર્ણ સુકાવવાની જરૂરિયાત નથી, પણ છૂટું પડે એવી હાલતમાં છાણ આપણે તૈયાર કરવાનું છે. આ જ્યારે જીવામૃત તૈયાર થશે ત્યારે ઉપરના ભાગે એક સફેદ છારી જેવું પડ આવી જશે, એટલે કે અંદાજે 6-7 દિવસે સંપૂર્ણપણે ડ્રમ છે એની ઉપર આપણને એક પડ દેખાશે. એ પછી જીવામૃત તૈયાર થઈ ગયું કહેવાય.